ખનિજ વિભાગ સૂતો નાની રાસલીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ગામ લોકો જ મેદાનમાં। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના નાની રાસલી ગામે ગેરકાયદેસર રીતે ખનન મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર કેટલાક સર્વે નંબરોમાં બેફામ રીતે રેતી ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે। 2 નંબરના ટ્રેક્ટરો તેમજ મોટી ગાડીઓ દ્વારા ખુલ્લેઆમ રેતીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગામ લોકોએ વારંવાર છોટાઉદેપુર ખનિજ વિભાગને જાણ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે કંટાળેલા ગ્રામજનોએ જાતે જ નદીમાં ઉતરી ગેરકાયદેસર રીતે રેતી ભરતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે। શું હવે ખનિજ વિભાગનું કામ પણ ગામ લોકોએ જ સંભાળવાનું? જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। शैलेश कुमार लल्लूभाई राठवा कोड़ी मुकाम नानी रासली अमोने भारत नदी में खान खनिज तरफ थी हराजी में लोको मळेला छे। ए नंबर अर्जुनभाई लल्लूभाई राठवानो छे, बी नंबर शैलेश कुमार लल्लूभाई राठवानो छे। आ ब्लॉकोनी अंदर गैरकायदेसर रेतीनु खनन ट्रेक्टरो तेमज मोटी गाड़ीओ मार्फते थई रह्युं छे। आनी रजूआत अमे खान खनिज में टेलिफोन मार्फते रूबरू में पण करीए छे, छतां पण आनो कोई पगला लेता नथी। तो आमा खान खनिज खातुं पण मळेलुं छे के केम, एक प्रश्न छे। तो आनो एम के तात्कालिक आ खनन अटके एवी अमारी रजूआत छे। शैलेश कुमार लल्लूभाई राठवा कोड़ी मुकाम नानी रासली। શકીલ બલોચ, છોટાઉદેપુર।